અરે મિસ્ટર મોબાઈલ, હમણાં તો આ બધા ખૂબ સારા દિવસો ચાલે છે, તીર્થયાત્રાઓ બધું. ત્યારે એક વાત ખાસ ખાને પડે કે ભાઈ આપણે હરામનું ના ખવાય. આપણે ક્યારેય પણ આપણે અણહકનું ના લેવાય, હકનું લેવાય. તો આના વિશે કંઈ તમે મને સમજાવી શકશો? હા, કેવું નહીં સમજાવી દઉં ને. તો સમજાવો ને યાર. જો એક કોળિયો છે ને, એ આપણા એટો જઈને ત્યારે જે ક્રિયાઓ થાય ને, એ ક્રિયાઓ ઈશ્વરે ખૂબ સમજી વિચારીને કરેલી છે. આ તો ઈશ્વરની અવર્ણનીય લીલા છે. હા, એ કેવી રીતે યાર? જો એ કોળિયો ગરમ હોય ને તો હાથ કહી દે, કડવો હોય ને તો જીભ કહી દે કે આ ખાવા જેવું નથી હો. વાહ! અરે વાસી હોય ને તો નાક કહી દે કે આ ખાવા જેવું નથી. અણ એ હકનું છે કે અણહકનું, એ અણસે ખુદે વિચાર કરો. અને કે આ હું ખાઈ રહ્યો છું એ હકનું છે કે અણહકનું. આજે સમાજ બધી જગ્યાએ હરામનું, અણહકનું લેવાની એટલી બધી ચલણ વધી ગયું છે કે હવે તો હક અને અણહકનો ફરક પણ નજરે ચડતો નથી. અરે યાર, તમે તો બધા જ શાસ્ત્રોનો સાર મને આ ટૂંકી વાતમાં કહી દીધો મિત્રો. આપણા હાથ, આપણી જીભ, આપણું નાક, એ બધાય તો એની ફરજ બજાવે છે. પણ આપણું પોતાનું આત્મા, આપણું મન, આ હકનું છે કે અણહકનું? આ કોઈનું મારાથી જૂટવી લેવાય, લઈ લેવાય, દુઃખી કરાય? આ આપણો આત્મા, આપણું મન, એનો જે પોકાર છે એ આપણે સાંભળવાનો બંધ કરી દીધો છે. હા હા, એટલે તો જગતમાં અશાંતિનું સામ્રાજ્ય છે.